अथ पारायण पूजन विधिः मंगलम। હવે આપણે બે હાથ જોડી મંગલાચરણમાં જોડાઈએ। વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા। શાંતિપાઠ। હવે હાથ જોડી સદા સર્વત્ર અને સર્વ પ્રકારે શાંતિ થાય તે માટે અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાર્થના કરીએ। દિવ્યામ શાંતિમ પરામ શાંતિમ શાંતિમ હિ શાશ્વતીમ ધ્રુવામ તનોતુ સહજાનંદઃ સર્વત્ર સર્વથા સદા। હરિ ઓમ। દ્યૌઃ શાંતિરંતરિક્ષગું શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગું શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામ શાંતિરેધિ।
जतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सवितर्दुरिता निपरासुव झद्भद्रन्तन्न आसुव। ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु। प्रधानसंकल्पः। हवे आ पारायण विधिनो संकल्प करवा जमणा हाथमां जळ भरेली चमची धारण करिए। नमः परमात्मने श्री स्वामिनारायण परब्रह्म पुरुषोत्तमाय तत्सत्। अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे मासोत्तमे मासे शुभपुण्यतिथौ सर्वेषु ग्रहेषु यथायथं राशिस्थानस्थितेषु सत्सु भक्तानां नामानि दीयन्ते। सांगं सपरिवारं तत्तन्नगरवास्तव्यानां तत्तन्नाम्नां भक्तानां। हवे प्रत्येक यजमान हरिभक्त पोतपोतानुं नाम मनमा बोले। अत्र उपस्थितानामनुपस्थितानां च सर्वेषां सत्संगिनां साधूनां पार्षदानां साधकानां समस्तगुणातीतमण्डलभक्तानां। हवे અહીંથી જે રીતે બોલવામાં આવે તે રીતે બોલો। ધર્મ अर्थ काम मोक्ष फल प्राप्ति अर्थम अक्षर पुरुषोत्तम सिद्धांत साक्षात्कार अर्थम अक्षर रूपता प्राप्ति पूर्वक पुरुषोत्तम सहजानंद भक्ति अर्थम दास भाव दिव्य दृष्टि सुहृद भाव आदि प्राप्ति अर्थम परब्रह्म श्री स्वामिनारायण गुरुहरि श्री प्रमुख स्वामी महाराज प्रकट गुरुहरि श्री महंत स्वामी महाराज प्रसन्नता प्राप्ति अर्थम सर्व अभिलाष सिद्धि अर्थम यथा ज्ञानेन यथा मिलितोपचार द्रव्यैः चातुर्मासे त्रिदिनावधिकपारायण निमित्ते अक्षर पुरुषोत्तम महाराज पूजन पूर्वकं ग्रंथ पूजनाख्यं कर्म अहं करिष्ये। जळ नीचे पधराओ। स्वस्ति वाचनम। हवे આપણે સૌ પોતપોતાના ઘરમાં બાજોઠ ઉપર પધરાવેલા અક્ષર પુરુષોત્તમ મહારાજ તેમજ ગુરુ પરંપરાની મૂર્તિઓ તેમજ ગ્રંથનું કંકુ અને અક્ષતથી પૂજન કરીશું અને ત્યારબાદ પરિવારના દરેક સદસ્યોના ભાલે પણ કંકુ અને ચોખાનો ચાંદલો કરીશું। मनसि राजतां स्वस्ति स्वस्ति वचसि कर्मणि भूयात् स्वस्तिमयं सर्वं स्वामिनारायण प्रभो। हरिः ओं। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो
बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनुभिर्व्यशेमहि देवहितञ्जदायुः। श्री स्वामिनारायण भगवाननी जय। હવે આપણે વક્તા સંતને વિનંતી કરીએ કે આપણને પારાયણનો લાભ આપે. યત સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતામ અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પવિત્ર ચાતુર્માસમાં ભગવાનની કથા વાર્તા સાંભળવાનો ખૂબ મહિમા બતાવ્યો છે. આજથી આપણે સત્સંગી જીવન ગ્રંથની આ પારાયણનો શુભારંભ કરી રહેલા છીએ. સંપ્રદાયના મહાન વિદ્વાન એવા શતાનંદ સ્વામીએ આ ગ્રંથનું આલેખન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણના પ્રાકટ્યથી માંડી અને ધામ ગમન સુધીના લીલા ચરિત્રો આ ગ્રંથની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલા છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેઓએ આ ગ્રંથ ઉપર પારાયણનો ઘણી વખત લાભ આપેલો છે. એવો એક પ્રસાદીભૂત ગ્રંથ જેની પારાયણનો આપણે શુભારંભ કરવા જઈ રહેલા છીએ ત્યારે આ સત્સંગી જીવન ગ્રંથની અંદર 5 પ્રકરણ છે, જેની અંદર ભગવાનના અદ્ભુત ચરિત્રોનું આલેખન કરવામાં આવેલું છે. પરંતુ સમયની પાબંદીને સ્વીકારી અને એમાંથી એક પ્રકરણ હરિગીતા એની પર આપણે પારાયણનો લાભ પ્રાપ્ત કરીશું. ભગવાન સ્વામિનારાયણ જ્યારે નાના હતા ત્યારે એનું નામ ઘનશ્યામ હતું. એમની માતા ભક્તિ માતા, જેઓની ઉંમર 50 વર્ષની થયેલી છે અને ભક્તિ માતા બીમાર પડ્યા. એવા સંજોગોની અંદર બાલ ઘનશ્યામ પોતાની માતાની સેવા કરી રહેલા છે અને સેવા કરતા કરતા માતાને જ્ઞાન આપી રહેલા છે. ઘનશ્યામ જ્યારે માતાની સેવા કરતા હતા ત્યારે માતા ઘનશ્યામને પ્રશ્ન પૂછે છે. બહુ અદ્ભુત રીતે માતાએ અહીંયા આગળ પ્રશ્નો પૂછ્યા કે અજ્ઞાનસ્ય નિવૃત્તિ સ્યાત માયાખ્યસ્ય યથાંજસા હરે સંસ્કૃતિ મૂલસ્ય તથા મામ અનુષાદિ ભોઃ જાનામિ ત્વામહં સાક્ષાત નારાયણ ઋષિં પ્રભું કૃતાવતારં ક્ષેમાય ભૂતલે સર્વદેહિનાં. હે પુત્ર, મારું અજ્ઞાન ટળે
અને મારી માયા નાશ પામે એના માટે તું કંઈક મને ઉપાય બતાવ. કારણ કે આ સંસ્કૃતિ એટલે કે જન્મ અને મરણના ભયંકર દુઃખ રહેલા છે, એ દુઃખમાંથી હું ઉગરી શકું એવો કંઈક મને તું ઉપદેશ આપ. હું જાણું છું કે તું સાક્ષાત ભગવાન છે અને મારા ઘરે અવતાર ધારણ કરી અને પધારેલ છે, તો મારું અજ્ઞાન ટળે અને મારી માયા નાશ પામે એના માટે તું મને ઉપાય બતાવ. ખરેખર જીવનની અંદર આ બે વસ્તુ અતિશય અગત્યની રહેલી છે કે આપણું અજ્ઞાન ટળે અને માયા નાશ પામે. ખરેખર આત્યંતિક મોક્ષ સંબંધી અહીં આગળ માતા પોતાના પુત્રને પ્રશ્ન પૂછી રહેલા છે. જીવનની અંદર આત્યંતિક કલ્યાણ કરવું એ આપણું પરમ અને ચરમ લક્ષ્ય છે. મોક્ષ કરવો, ભગવાનની પાસે પહોંચવો એ આ જીવનનું મહાન લક્ષ્ય રહેલું છે, ધ્યેય રહેલું છે. એટલા માટે તો રામકૃષ્ણ પરમહંસ ઘણી વખત વાત કરતા હતા, ધ ગોલ ઓફ હ્યુમન લાઈફ ઇઝ ટુ રિયલાઇઝ ગોડ. ગોડ ઇઝ ધ ગોલ. અર્થાત ભગવાનને જાણવા એ આ મનુષ્ય જીવનનું પરમ ધ્યેય રહેલું છે. એટલા માટે તો લિંગ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસ ઉત્તરાર્ધની અંદર બહુ સુંદર વાત કરે છે કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહિ. મેં બધા જ શાસ્ત્રોનું આલોડન કર્યું, અર્થાત વારે વારે એ શાસ્ત્રો ઉપર મેં મનન કર્યું અને એમાંથી એક વસ્તુ મને સુનિષ્પન્ન થયેલી જણાય છે કે ભગવાન નારાયણ એ આપણા મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય છે, ધ્યેય રહેલું છે. તો અહીં આગળ ભક્તિ માતા પોતાના જીવનનું લક્ષ્ય અથવા તો ધ્યેય સંબંધી ભગવાનને પ્રશ્ન પૂછે છે. ભગવાનના માતાને પણ અજ્ઞાન ટાળવા માટે, માયા ટાળવા માટે પ્રશ્ન પૂછવાની જરૂર પડે છે. સાથે સાથે એમને પણ માયા ટાળવી પડે છે. તો અસ્માકમ કા કથા, આપણા જીવનને તો ખરેખર માયા ટાળવાની છે. એટલા માટે ઘનશ્યામ બાલ પ્રભુ હવે પોતાની માતાને ખૂબ સુંદર ઉપદેશ આપે છે. સત્સંગી જીવનના આ પહેલા પ્રકરણની અંદર 32મા અધ્યાયથી 36મા અધ્યાય સુધી એટલે કે 5 અધ્યાયની અંદર પોતાની માતાને જ્ઞાન આપે છે અને જે જ્ઞાન આપ્યું એને સંપ્રદાયના ઇતિહાસની અંદર હરિગીતા તરીકે આપણે ઓળખીએ છીએ. આ સત્સંગી જીવન ગ્રંથની અંદર 2 ગીતા આપવામાં આવેલી છે, એક આ હરિગીતા અને બીજી નારાયણ ગીતા. પોતાની માતાને ઉદ્દેશી અને જે જ્ઞાન આપે છે એ હરિગીતા. ગીતા અર્થાત ગવાયેલું, હરિ અર્થાત ભગવાન, ભગવાન વડે ગવાયેલું અર્થાત ભગવાન વડે કહેવાયેલું આ જ્ઞાન. માંગરોળની અંદર બધા સત્સંગીઓને ભેગા કરી અને ભગવાન સ્વામિનારાયણ જે ઉપદેશ આપે છે એ નારાયણ ગીતા, જેની અંદર સત્સંગીઓએ શું સમજવાનું છે એ બધી વાતો ભગવાન ત્યાં આગળ કરે છે. તો આપણા સંપ્રદાયની અંદર આ 2 ગીતા પ્રસિદ્ધ છે, એક હરિગીતા અને બીજી નારાયણ ગીતા. અહીં આગળ આપણે હરિગીતા સાંભળીશું. આ બંને ગીતા સંપ્રદાયની આંખો અને પાંખો છે. આંખ દ્વારા આપણે દર્શન કરી શકીએ અને પાંખ દ્વારા આપણે ગતિ પ્રાપ્ત કરી શકીએ. સ્વાભાવિક રીતે જીવનની અંદર બંનેની આવશ્યકતા રહેલી છે. આપણને ભગવાનના દર્શન થાય આંખ દ્વારા અને પાંખ અર્થાત આપણે ગતિ આલોકમાંથી આપણે પરમાત્મા કીધા અક્ષરધામ સુધી ગતિ કરવાની છે. તો એના માટે આ ગીતા ભગવાન પોતાની માતાને સમજાવી રહેલા છે. અને બહુ સુંદર કાર્તિક સુધી 9મનો દિવસ ભક્તિ માતાની કાયા કૃશ બની ગયેલી છે, કારણ કે ચાતુર્માસના ઘણા બધા વ્રતોને ઉપવાસ એમને કરેલા છે.
માતાની ઉંમર પણ મોટી થઈ ગયેલી છે, એટલે માતાએ જે પ્રશ્ન પૂછ્યા એમને હવે બાલ પ્રભુ જ્ઞાન આપી રહેલા છે કે શૃણુ માતરહિતં વચ્મી ભવત્યે શાસ્ત્ર સંમતં મુમુક્ષવે વિરક્તાએ નિર્ણિતં વેદવાદિભિઃ સતાં સંગેન બુદ્ધવાદો તન્માહાત્મ્યં તદાપ્તયા સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુજા ભક્ત્યા સસેવ્યતામ. કે માતા તમે સાંભળો, હું જે કંઈ તમને કહેવાનો છું એ વેદવાદિભિઃ સંમતમ, એટલે કે જે વેદોને જાણે છે, શાસ્ત્રોને જાણે છે, એમને આ જ્ઞાન સંમત છે અને તમારા હિત માટે હું આ તમને કહી રહેલો છું. એમ કહી અને ભગવાન પોતાની માતાને ઉપદેશ આપે છે કે માં, સંતોના સંગ દ્વારા જો ખરેખર ભગવાનનું મહાત્મ્ય સમજવામાં આવે અને સંતના સંગ દ્વારા ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવામાં આવે તો એના દ્વારા અજ્ઞાનનો નાશ થાય અને મોક્ષ પ્રાપ્ત કરી શકાય. તો અહીં આગળ સૌથી પહેલા સંતો દ્વારા ભગવાનને સમજવામાં આવે અને સંતો દ્વારા એકાંતિક ધર્મ એ આપણને માર્ગદર્શન આપે અને એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણા જીવનની અંદર અજ્ઞાન ટળે અને માયાનો નાશ કરી શકાય. તો એ કેવા સંત હોય જેની વાત અહીંયા આગળ બાલ પ્રભુ 13 શ્લોકની અંદર સંતોના 64 લક્ષણો બતાવે છે કે માતા, સંતો તો ઘણા બધા હોય છે, પરંતુ જેની અંદર આવા 64 લક્ષણો હોય એ સાચા સંત, એ પરમ ભાગવત સંત, એ ભગવાનનો સાક્ષાત્કાર પામેલા સંત અને એના થકી આપણે ભગવાનનું મહાત્મ્ય, ભગવાનનો મહિમા સમજી અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ કરવામાં આવે તો આત્યંતિક કલ્યાણ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. તો અહીંયા આગળ સંતોના લક્ષણો ઘણા બધા બતાવવામાં આવે છે, પરંતુ આ બધા જ લક્ષણોને ભેગા કરવામાં આવે તો સાર રૂપે આપણે એટલું કહી શકીએ કે પંચ વર્તમાને પૂરા શુરા હરિને સંભાળતા. જે સંતની અંદર 5 વર્તમાન બરાબર હોય અને ભગવાનને સંભાળતા હોય એ પરમ ભાગવત સંત કહેવાય, એ ભગવાનના સાક્ષાત્કારને પામેલા સંત કહેવાય. તો અહીં આગળ આ 5 વર્તમાન બતાવે છે: નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ અને નિસ્વાર્થ. જેની અંદર આ 5 વર્તમાન બરાબર હોય અને ભગવાનને સંભાળતા હોય એ પરમ ભાગવત સંત. એક એક વર્તમાનની વાત સમજાવી રહેલા છે. સૌથી પહેલા તો નિષ્કામ વર્તમાન. સાધુના જીવનની અંદર નિષ્કામી વર્તમાન ખૂબ અગત્યનું રહેલું છે. અર્થાત જેને કોઈ દિવસ ક્યારેય સ્ત્રીનો સંકલ્પ ન થયો હોય, કોઈ દિવસ ક્યારેય સ્ત્રી પ્રત્યે એને અનુરાગ કે રાગ ન થયો હોય, એને નિષ્કામી વર્તમાન ની અંદર દ્રઢ રહેનારા સંત કહેવાય. તો આજે આપણા સદભાગ્ય રહેલા છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અંદર આ 5 વર્તમાન આપણને દ્રઢ થયેલા જણાય. સૌથી પહેલા નિષ્કામી વર્તમાન. એક વખત પરમ પૂજ્ય સ્વામી શ્રી તારીખ 15/6/2017 સાલ દિલ્હીથી લંડન જતા હતા પ્લેનમાં, અને એક રોશન નામનો યુવક એ પણ પ્લેનની અંદર સાથે જ મુસાફરી કરતો હતો. એમણે એક પ્રસંગ પ્લેનની અંદર કહ્યો કે એક બેન હમણાં મળ્યા અને આ બેન વાત કરતા હતા કે બ્રહ્મચર્યની વાતો તો ઘણી વખત સાંભળેલી છે કે જે બ્રહ્મચારી હોય એની આંખમાં જબરજસ્ત તેજ હોય. આજે એ મને અનુભવ થયો કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આંખોના દર્શન કર્યા તો એની આંખોમાં જબરજસ્ત તેજ હતું. જે તેજ
ખરેખર નિષ્ઠિક બ્રહ્મચારી પુરુષ હોય એની આંખમાં જોવામાં આવે. આજે બ્રહ્મચર્યનો મને મહિમા સમજાણો. તો આવા એક બ્રહ્મચારી પુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે. એવા જ પોતે નિર્લોભી. એક વખત સારંગપુરની અંદર વિરાજમાન હતા અને જુદા જુદા પ્રકારની મુદ્રાઓ એની વાતો ચાલતી હતી. એમાં હિતેશભાઈ કોન્ટેક તેઓ રૂમની અંદર દાખલ થયા અને પૂછ્યું કે શું ચાલે છે? તો કે જુદા જુદા પ્રકારની મુદ્રાઓની વાતો ચાલે છે. એટલે હિતેશભાઈ કોન્ટેકે કહ્યું કે સ્વામી ધનની મુદ્રા બતાવો. ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ધનની કોઈ મુદ્રા બતાવતા નથી, પરંતુ હાથમાં રહેલી માળા બતાવે છે અને કહે છે કે ભજન કરો. જો ધનમાં થોડી ઘણી પણ આસક્તિ હોય તો ખરેખર આ પ્રકારનું એક્શન ન કરે. એમને તો રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે ક્ષણભંગુર જાણું. ભગવાન રૂપી સંપત્તિની અંદર જ એ હંમેશને માટે રત રહે છે. એના લૌકિક કોઈ સંપત્તિની અંદર આસક્તિ નથી. એ આપણને એમના જીવન ઉપરથી એ જણાય. એવા જ પોતે નિર્માની. ખરેખર નિર્માની તો જાણે એમની પ્રકૃતિ ન હોય. એના જીવનના જ્યારે પ્રસંગોની સામે આપણે દૃષ્ટિપાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેવા નિર્માની પુરુષ રહેલા છે. એક વખત તારીખ 7/9/2016 સ્વામી શ્રી દિલ્હીની અંદર વિરાજમાન હતા અને ત્યાં પૂજ્ય મુનિવત્સલ સ્વામીએ એક પ્રસંગ કહ્યો કે 1997ની સાલમાં અમે પરમ પૂજ્ય સ્વામી શ્રીની સાથે ફીજી વગેરે આઇલેન્ડની અંદર ગયેલા હતા અને ત્યાંથી એક આઇલેન્ડની અંદર આપણા હરિભક્તો રહેતા હતા. એમની બહુ ઈચ્છા હતી કે અહીંયા આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ પધારે. હવે સ્વામીને તો કોઈ અનુકૂળતા હતી નહીં એટલે અમને મોકલ્યા. એટલે અમે સંતો ત્યાં આગળ પધરામણી કરવા માટે ગયા અને ત્યાં આગળ પધરામણી વગેરે કરી, સભા કરી અને પાછા જ્યારે આવ્યા ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમને દંડવત કરવા લાગ્યા. અમે એકદમ એને રોક્યા, અમે એકદમ એમને ઊંચકી લીધા, પરંતુ છતાંય એમને અમને દંડવત કર્યો. પછી અમે પૂછ્યું કે સ્વામી અમને કેમ તમે દંડવત કર્યો? ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે તમે આવો દાખલો કરીને આવ્યા, આવા હરિભક્તોને રાજી કરીને આવ્યા, એમને પ્રસન્ન કરીને આવ્યા, એટલે તમારો મહિમા સમજવો પડે ને. તો આવા એક નિર્માની પોતાના શિષ્યોની દંડવત કરે. આનંદ વિહારી સ્વામીએ એક પ્રસંગ કહેલો કે બોચાસણની અંદર કે હું યુવકમાં હતો અને બાથરૂમની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કપડા ધોતો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બહાર બાથરૂમ બાજુ દંડવત કરતા હતા. હું જયારે બાથરૂમમાંથી બહાર નીકળું ને જોયું તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દંડવત કરતા હતા. મેં કહ્યું કે સ્વામી કોને દંડવત કરો છો? એ કે તમને દંડવત કરું છું. કે કેમ? તો કે તમે મુંબઈ છોડ્યું, અહીંયા આગળ સેવા કરો છો એટલે તમારો મહિમા સમજવો જોઈએ ને. તો પોતાના શિષ્યોને, એક નાના યુવકને પણ પરમ પૂજ્ય સ્વામી શ્રી દંડવત કરે છે. એની પરથી આપણને ખ્યાલ આવે કેવા એક નિર્માની પુરુષ રહેલા છે. જ્યારે અટલાદરાની અંદર એક વખત સ્વામી શ્રી હતા અને ત્યાં આશીર્વાદ આપતા હતા. આશીર્વાદમાં એમને બહુ એક સુંદર વાત કરી કે જ્યારે પરમ પૂજ્ય સ્વામી શ્રી ધામમાં ગયા પ્રમુખ સ્વામી મહારાજ, ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદી એ મળેલા અને નરેન્દ્રભાઈ મોદીએ મને વાત કરી કે આ બહુ મોટી જવાબદારી છે. મેં પણ એમને કહ્યું કે હા ખરેખર જવાબદારી બહુ મોટી રહેલી છે, મોટીની બહુ મોટી જવાબદારી રહેલી છે. કે મારે સ્વામીની સાથે વાત થઈ અને મેં પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, મહંત સ્વામી મહારાજ કહે છે કે આ મને નહીં ફાવે, આ મારી કેપેસિટીથી બહાર છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે બધું ફાવશે, ચિંતા ન કરતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મારું ગમતું મેં છોડી અને આ જવાબદારી સ્વીકારેલી છે. જેમ બહુ સુંદર એક વાત કરવામાં આવી નિષ્કુળાનંદ સ્વામી કે મનગમતું મેલી કરી રહે આજ્ઞાને અનુસાર, તે જ શિષ્ય સાચા ખરા, બીજા સર્વે સંતાપના. જો ગુરુની આજ્ઞામાં, અને મહંત સ્વામી મહારાજે કહ્યું કે 5મા ડબ્બાની સાથે 6ઠ્ઠો ડબ્બો જોઈન્ટ થઈ ગયો. મારે કંઈ કરવાનું નથી,
બધું જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કરીને જ ગયા છે. કેટલા નિર્માની છે. આમ તો અનાદિના સિદ્ધ કહેવાય, એ તો આપણો આ વારસો છે, પરંતુ છતાંય પોતે કેટલા નિર્માની છે એ આપણને આવા પ્રસંગો દ્વારા ખબર પડે. એવું જ એના જીવનની અંદર નિસ્નેહી વર્તમાન પણ જોવા મળે. એને કોઈ ગામ પ્રત્યે, એને કોઈ સગાવાલા પ્રત્યે, એને કોઈ પરિવાર પ્રત્યે બિલકુલ રાગ નહીં. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી એમણે આપણા બધા જ ગુરુદેવો એમના જન્મસ્થાન એને જોડતી એક સુંદર ધૂન બનાવેલી છે. એમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પ્રાકટ્ય સ્થાન તો જબલપુર છે, પરંતુ બધા એને આણંદના કહે છે, કારણ કે જબલપુરથી પછી પોતે આણંદ પધારેલા અને ત્યાંથી પોતે સાધુ થવા માટે આવેલા હતા. એટલે પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ પૂછ્યું કે બાપા સ્વામી તમને આણંદના કેવા કે પછી જબલપુરના કેવા? ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું આમ કે અક્ષરધામના. જો એને જબલપુર કે આણંદમાં થોડી ઘણી પણ જો આસક્તિ હોત તો આવું ઉચ્ચારત નહીં, પરંતુ એને કોઈ જન્મસ્થાનમાં, કોઈ સગાવાલામાં બિલકુલ હેત કે પ્રીતિ રહેલી નથી. એના ઉપરથી આપણને ખબર પડે કે એના જીવનની અંદર આ નિસ્નેહી વર્તમાન અતિશય દ્રઢ છે અને નિસ્વાદી વર્તમાન. પ્રસિદ્ધ પ્રસંગ ઘણી વખત આપણે સાંભળી ચૂકેલો છે કે એક વખત મહંત સ્વામી મહારાજ યોગીજી મહારાજની સાથે નડિયાદની અંદર હતા અને ત્યાં સવારમાં નાસ્તો કરતા હતા. નાસ્તો કરતા ત્યાં આગળ જે પીરસનારા હતા એ પત્તરવેલિયા પીરસતા હતા. પત્તરમાં જેવું પેલા આપે છે એ જ વખતે યોગીજી મહારાજે જોરથી કહ્યું કે એમને ન આપતા, પત્તરવેલિયા એમને ભાવતા નથી, પરંતુ એમને તો મમરા ભાવે છે. એમ કહી અને આ પ્રમાણે પત્તરવેલિયાને સ્વામી ત્યાં લેતા નથી અને પેલો તો ત્યાંથી જતો રહે છે. આજીવન એટલે વર્ષો સુધી એમને પત્તરવેલિયા ખાધા જ નથી. કોઈ પણ પ્રકારે એમને એમાં રુચિ પણ બતાવી નથી. આની ઉપરથી આપણને ખબર પડે કે કેવાય નિસ્વાદી પુરુષ છે. આમ તો એને પત્તરવેલિયા ભાવતા હતા, પરંતુ છતાં યોગીજી મહારાજે કહ્યો એટલે એનો ત્યાગ કરી દીધો. તો આ પ્રમાણે નિસ્વાદી વર્તમાન પણ એમના જીવનની અંદર એ આપણને દ્રઢ થયેલું એ જણાય. અને જેમ વાત કરી કે 5 વર્તમાન જેના જીવનમાં દ્રઢ હોય અને હરિને સંભાળતા 24 કલાક ભગવાનની ભક્તિની અંદર રમમાણ રહે, ભગવાનને એક ક્ષણ પણ ભૂલે નહીં ક્યારે, ભગવાનમાં અતિશય હેત પ્રીતિ એને હંમેશને માટે રહ્યા કરે. એક ક્ષણ પણ, જેમ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે એક ક્ષણ જો મહારાજ ભૂલાઈ જાય તો તાળું ફાટી જાય. ખરેખર મહંત સ્વામી મહારાજના જીવનની અંદર હરિને સંભાળતા પહેલેથી ભગવાન પ્રત્યે એવી આરૂઢ પ્રીતિ ભક્તિ આપણને જોવા મળે. આપણા સદગુરુ સંતો એમણે ઘણી વખત પ્રસંગો કહેલા છે કે જ્યારે દાદર મંદિરની અંદર મહંત સ્વામી મહારાજ હતા ત્યારે ઠાકોરજીના અદ્ભુત હાર બનાવે. જ્યારે હિંડોળા ઉત્સવ આવે એ વખતે અદ્ભુત હિંડોળા પણ ઠાકોરજી માટે પોતે બનાવતા હતા. અને આજે આપણે જોઈએ છીએ બધા કે જ્યારે પૂજા પછી ઠાકોરજી લઈ જવામાં આવે અને એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે ઠાકોરજીના દર્શન કરે, અતિશય પ્રેમથી દર્શન કરે, આપણને લાગે કે ભગવાનમાં લીન થઈ ગયેલા છે. જ્યારે મંદિરની અંદર પણ ઠાકોરજીના દર્શન કરવા માટે પધારે ત્યારે પણ એટલા જ ભાવથી એ ભગવાનના દર્શન કરે. એટલે ભગવાનને હંમેશને માટે પોતે સંભાળી રહ્યા છે, એ મય બની ગયેલા છે. તો શાસ્ત્રોમાં જે 64 લક્ષણો બતાવેલા છે એ 64 લક્ષણો ખરેખર આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંદરથી આપણને પ્રાપ્ત થાય, એમાં આપણને એ જોવા મળે. તો આવા સંતના સંગ દ્વારા જો ભગવાનનો મહિમા સમજવામાં આવે અને એવા સંત દ્વારા જો આપણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જીવનમાં સિદ્ધ કરીએ તો અજ્ઞાનનો નાશ થાય
અને માયાથી આપણે પર થઈ શકીએ. અહીંયા આગળ શતાનંદ સ્વામી એ સંતનો મહિમા ગાતા બહુ અદ્ભુત શ્લોક કહી રહેલા છે. આ બાજુ ઘનશ્યામ મહારાજ કેતા બાલ પ્રભુ પોતાની માતાને સંતનો મહિમા સમજાવી રહેલા છે. દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સદ્ય પુંસામ ઘૌઘમ બહુજનિ જનિતમ ઘ્નંતિ એ વૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમાયત પદે તીર્થ જાતમ તેષાં માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષોઃ. હે માતા, એવા સંતના દર્શનથી, એવા સંતનો સ્પર્શ કરવામાં આવે, એવા સંતને નમન કરવામાં આવે, એવા સંતની જો સેવા કરવામાં આવે અને એવા સંતને જમાડવામાં કે પૂજવામાં આવે તો આપણા બધા જ પાપો છે નાશ પામે. દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જે આપણે પ્રાપ્ત ન કરી શકીએ, બધું જ એના દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ. આવા સંતને જો ખરેખર આ પ્રમાણે સેવે તો, અરે શાસ્ત્રમાં તો ત્યાં સુધી વાત કરવામાં આવી, ભાગવત આવા સંત માટે ભગવાનનું હૃદય કહે છે. સાધવો હૃદયમ મહ્યમ, કેતા એવા સાધુઓ ભગવાનના હૃદય સમાન છે. ગીતા જેને ભગવાનના આત્મા તરીકે ઓળખાવે છે, જ્ઞાનિત્વાત્મેવ મે મતમ. નરસિંહ મહેતા જેવા ભક્ત એ ભગવાનના પ્રાણ સમાન આવા સંતોને કહી રહેલા છે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. એવા સંતનું જ્યારે આપણે દર્શન કરીએ તો બધા જ તાપ, સંતાપ, પરિતાપ એ નાશ પામે, આપણું અજ્ઞાન પણ નાશ પામે અને માયાથી પણ આપણે પર થઈ શકીએ. એટલે શાસ્ત્રકારો કહે છે દર્શનાત એવ સાધવઃ. ફક્ત આવા સંતના દર્શન કરવામાં આવે તો પણ આપણા બધા જ પાપ સંતાપ એ નાશ પામે. અને એવા સંત થકી જીવનની અંદર જો આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ તો આત્યંતિક કલ્યાણ મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીએ. તો અહીંયા આગળ બાલ પ્રભુ પોતાની માતાને હવે એકાંતિક ધર્મ સમજાવી રહેલા છે. સૌથી પહેલા ધર્મની વાત કરે છે. અહીંયા આગળ ધર્મનું લક્ષણ બતાવતા બાલપ્રભુ કહે છે ધર્માદીનામ લક્ષણાની ભક્ત્યાંગાનામ અથાંબતે કથયામી વિવિચ્યૈવ ત્રયાણામ અપિ તત્વતઃ. હે માતા, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયના પૃથક પૃથકપણે હું તને લક્ષણ કહું છું. જે ત્રણે ત્રણ ભક્તિના અંગ રહેલા છે. અને ભક્તિ તો બધા જ કરતા હોય છે, પરંતુ આ ત્રણ અંગની સાથે જો કરવામાં આવે તો એ ભક્તિ દ્વારા ભગવાનની પ્રસન્નતા થાય. તો અહીંયા આગળ પેલા ધર્મની વાત કરે છે. અને શાસ્ત્રકારોએ ધર્મ સંબંધી ઘણી અદ્ભુત વાતો કરેલી છે. મહાભારતની અંદર એક બહુ સુંદર શ્લોક આવે છે કે ધર્મ એક સહાય પારલૌકિક. કેતા આલોકમાંથી જ્યારે આપણે વિદાય લઈએ છીએ ત્યારે આપણી સાથે કશું જ આવતું નથી સિવાય કે ધર્મ. બધી જ વસ્તુઓ અહીં આગળ રહે. જેમ સુભાષિતમાં એક સુંદર વાત કરવામાં આવી કે ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે નારી ગૃહદ્વારી સખા શ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. અર્થાત જ્યારે આલોકમાંથી આપણે વિદાય લઈએ છીએ ત્યારે ધનાની ભૂમો, ગમે તેટલી ધન સંપત્તિ આપણે ભેગી કરેલી હોય એ બધી જ પૃથ્વીમાં રહે. એ રાવણથી માંડીને રોકફેલર સુધીનાની બધી જ સંપત્તિ પૃથ્વીની અંદર જ રહેલી છે. મોટા મોટા સમ્રાટો આ પૃથ્વી પર આવ્યા, કોઈ ઉપર કશું લઈ ગયા નથી. મોટા મોટા શ્રેષ્ઠીઓ આવ્યા, એ પણ આ લોકમાંથી કશું લઈ ગયા નથી. એટલે ધન સંપત્તિ અહીંયા આગળ જ રહે. નંદ રાજા જેવાની જેમ સંપત્તિ અહીંયા આગળ જ એ રહી. એ પ્રમાણે પશવશ્ચ ગોષ્ઠે,
પશુઓ પેલાના જમાનાની અંદર સંપત્તિ ગણાતી હતી, એ પણ બધા કોઢમાં રહે, કોઈ સાથે ના આવે. નારી ગૃહદ્વારી, કદાચ ગમે તેટલી કયાગરી નાર હોય, ગૃહસ્થ પાણી માગે અને દૂધ આપે એવી કયાગરી નાર હોય તો પણ એ સ્મશાનની અંદર સાથે આવતી નથી. ઘરના દરવાજા ઉપરથી એ પુરુષને વડાવી દે છે, જય સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ કે જય સિયારામ કહી અને વડાવી દે, પણ નારી ક્યારે સ્મશાને ન આવે. મિત્ર સ્મશાન સુધી આવે, પણ કોઈ મિત્ર ચિતાની અંદર ન પડે. આપણું શરીર એ ચિતાની અંદર બળે ત્યાં સુધી સાથે રહે, પણ પછી જીવ જ્યારે ઉપર જાય ત્યારે તો એની સાથે ફક્ત એક ધર્મ જ રહે છે, બાકી બધું જ અહીંયા આગળ છૂટી જાય છે. આવો એક અદ્ભુત મહિમા ધર્મનો શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલો છે. કદાચ ઘણા લોકો એવા હોય છે કે જેને પરલોકમાં કોઈ શ્રદ્ધા નથી હોતી. ભગવાનનું ધામ આની અંદર એને બહુ શ્રદ્ધા હોતી નથી, તો પણ એને પોતાના જીવનની અંદર ધર્મ સંપાદન કરવો જોઈએ, જે આપણા શાસ્ત્રો બતાવે છે. યુક્તિ મલ્લિકા ગ્રંથની અંદર મધ્વાચાર્યએ આ બહુ સુંદર વાત કરી કે સંદિગ્ધેપી પરલોકે કર્તવ્યો ધર્મ સંચય નાસ્તિ ચેત નાસ્તિ નો હાનિ અસ્તિ ચેત નાસ્તિકો હતઃ. કદાચ પરલોકમાં તમને શંકા હોય તો પણ ધર્મનું સંપાદન કરજો, કારણ કે ધર્મનું સંપાદન કરેલું હશે અને કદાચ પરલોક નહીં હોય તો પણ તમને નુકસાન તો એમાં જવાનું નથી. પણ જો પરલોક હશે ને તમે ધર્મનું સંપાદન નહીં કરેલું હોય તો નાસ્તિકો હતઃ કેતા હણાઈ જશું. એટલા માટે ધર્મનું જીવનની અંદર આટલું એક મહત્વ આપણા મહાન પુરુષોએ, શાસ્ત્રકારોએ એ બતાવેલું છે. તો દરેકના જુદા જુદા ધર્મ અહીંયા આગળ બાલ પ્રભુ બતાવે છે. ત્યાગીઓના ધર્મ, ગ્રહસ્થના ધર્મ, બ્રહ્મચારીના ધર્મ, વાનપ્રસ્થના ધર્મ, દરેકના ધર્મનું અહીંયા આગળ બાલ પ્રભુ પોતાની માતાની સમક્ષ નિર્વચન કરી રહેલા છે. પરંતુ અહીંયા આગળ મુખ્ય બે વસ્તુ આપણે જોશું. એક તો ગ્રહસ્થ આશ્રમના ધર્મ અને બીજા ત્યાગાશ્રમના ધર્મ. કારણ કે બે આશ્રમ મુખ્ય સ્વાભાવિક રીતે એ ગણાઈ રહેલા છે. તો અહીંયા આગળ બંનેને માટે બે વસ્તુ મુખ્ય બતાવે છે. એના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણ જ્યારે હતા એ વખતે એમના 500 પરમહંસમાંના એક પરમહંસ હતા નિષ્કુળાનંદ સ્વામી. એ નિષ્કુળાનંદ સ્વામીએ આ બધા જ ધર્મો એનું સંકલન કરી અને ત્યાગીઓ માટે બે ધર્મ અગત્યના બતાવ્યા. અને તુલસીદાસજીએ બે ધર્મ ગ્રહસ્થ માટે ખૂબ અગત્યના બતાવેલા છે. જો એ બે ધર્મનું બે આશ્રમની અંદર પાલન કરવામાં આવે તો મોક્ષને પ્રાપ્ત કરી શકાય. સૌથી પહેલા નિષ્કુળાનંદ સ્વામી ત્યાગીઓના ધર્મ બતાવતા કહે છે કે એ તો દોયલું સોયલું છે આજ, તજીએ દોય દામ વામ, નિષ્કુળાનંદ કહે નિશંક થઈને પામીએ હરિનું ધામ. અર્થાત ભગવાનનું ધામ પામવું અતિશય દોયલું છે, કારણ કે બહુ દૂર છે. હરિ કા ઘર બહોત દૂર હૈ, જૈસી લંબી ખજૂર, જો ચડે તો હરિરસ પાવે અને પડે તો ચકનાચૂર. ભગવાનનું ધામ અતિશય દૂર છે, પરંતુ એ ધામને જો પામવું હોય તો ત્યાગીઓ માટે બે ધર્મ અતિશય અગત્યના બતાવવામાં આવ્યા છે. કયો? તો કે તજીએ દોય દામ અને વામ. દામ કેતા પૈસો અને વામ કેતા સ્ત્રી. સ્ત્રી અને ધનનો ત્યાગ જો સંતો રાખે તો ખરેખર ભગવાનને પ્રાપ્ત કરી શકે. પેલો સ્ત્રીનો ત્યાગ અતિશય અઘરું રહેલું છે. શાસ્ત્રોની અંદર 8 પ્રકારે સંતોએ સ્ત્રીઓનો ત્યાગ રાખવો જોઈએ એ વાત બતાવેલી છે. શ્રવણમ કીર્તનમ કેલિહિ, પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ, સંકલ્પો વ્યવસાયશ્ચ, ક્રિયા નિવૃત્તિ રેવ ચ. આ 8 પ્રકારે અબડા કેરો ત્યાગ કરે સો ત્યાગી. શ્રવણમ, જ્યાં આગળ સ્ત્રી બોલતી હોય, પ્રવચન કરતી હોય, એ સંતોએ કોઈ દિવસ સાંભળાય નહીં. કીર્તનમ,
જ્યાં આગળ સ્ત્રી કીર્તન ગાતી હોય ત્યાં પણ સંતોએ કોઈ દિવસ એને સંભળાય નહીં. કેલીહી અર્થાત સ્ત્રી રમત રમતી હોય, ખેલકૂદ કરતી હોય ત્યાં પણ સંતોએ જોવા માટે એ જવાય નહીં. જાણી જોઈને પ્રેક્ષણમ એટલે કે સ્ત્રીને જોવાય નહીં. અને ગુહ્ય ભાષણમ પાંચમી વસ્તુ એટલે કે ફોન વગેરે દ્વારા સ્ત્રીઓની સાથે કોઈ પણ પ્રકારે વાતચીત ન કરાય. આ એમનું વ્રત છે. છઠ્ઠી વાત બતાવવામાં આવી કે સંકલ્પ, મન દ્વારા પણ સ્ત્રીઓનો સંકલ્પ એ ન કરવો જોઈએ. અને અધ્યવસાય અર્થાત સ્ત્રીને મેળવવાની એક તમન્ના, સ્ત્રીને મેળવવાનો નિશ્ચય એ પણ ન થાય. અને આઠમું ને છેલ્લું ક્રિયા નિવૃત્તિ રેવચ અર્થાત સ્ત્રીની સાથે સાક્ષાત સંબંધ. જો 8 પ્રકારે આવી રીતે સંતો સ્ત્રીનો ત્યાગ રાખે તો ખરેખર એ સાચા વૈરાગી કહેવાય. અને 8 પ્રકાર આજે આપણા સદભાગ્ય રહેલા છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની અંદર આપણને આ દેખાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણે આ અનુભવ્યા છે. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને ક્યારે સ્ત્રીનો સંકલ્પ થયો છે? ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ત્રિકાળમાં ક્યારે સ્ત્રીનો સંકલ્પ થયેલો નથી. તો કેટલું બ્રહ્મચર્ય વ્રત એમના જીવનની અંદર દ્રઢ છે એ આપણને ખ્યાલ આવે. અને બીજું વર્તમાન છે ધનનો ત્યાગ. આજે આ એક મેગા સંસ્થા કહેવાય BAPS. આટલો મોટો વ્યવહાર છે પરંતુ મહંત સ્વામી મહારાજ કે કોઈ સંતોને નામે કોઈ પ્રકારની ધન સંપત્તિ રહેલી નથી. ધનનો એમને આ પ્રમાણે ત્યાગ છે. તો સ્ત્રી અને ધન જો ખરેખર સંતો એના જીવનની અંદર રાખે તો એ ભગવાનને પ્રાપ્ત કરી શકે અને ભગવાનના ધામમાં જઈ શકે. આ 2 વર્તમાન મુખ્ય બતાવવામાં આવ્યા સંતો માટે. એવી જ રીતે ગ્રહસ્થાશ્રમની અંદર પણ 2 વર્તમાન મુખ્ય રહેલા છે. જે વાત તુલસીદાસજી કહે છે કે પરધન પથ્થર જાણીએ और पर स्त्री मात समान इतना किए जो हरि न मिले तुलसीदास के हूं जमान. जो आ 2 વર્તમાન ગ્રહસ્થ એનું પાલન કરે તો એને પણ ભગવાન ખરેખર પ્રાપ્ત થાય. પર ધન પથ્થર જાણીએ, બીજાની ધન સંપત્તિ પથ્થર સમાન રહેલી છે. એટલે કે પરસેવાની કમાણી દ્વારા જ આપણે આપણો નિર્વાહ કરવો. પરંતુ હરામની સંપત્તિ, લાંચ રૂશ્વતથી મેળવેલી સંપત્તિ, કોઈકની પાસેથી ચોરીને મેળવેલી સંપત્તિ, એના દ્વારા ક્યારેય જીવનની અંદર શાંતિ ન થાય. એટલે આ પ્રમાણે પહેલું વર્તમાન છે કે જીવનમાં કોઈ દિવસ ક્યારેય કોઈની સંપત્તિ ખોટી રીતે પ્રાપ્ત ન કરવી, પણ નીતિ, રીતિ અને પ્રીતિથી બરાબર રીતે પૈસા કમાવા. આ ગ્રહસ્થ આશ્રમની અંદર બતાવવામાં આવ્યું. આજે સમાજની અંદર જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે લોકો પૈસા મેળવવા માટે શું નથી કરતા. ઘણું ઘણું કરતા હોય છે. કોકના ખૂન કરી નાખે, બીજું ત્રીજું ઘણી વખત કરી નાખતા હોય છે પૈસા મેળવવા માટે. પરંતુ એવી હરામની સંપત્તિ એ ગ્રહસ્થ આશ્રમની અંદર આપણે પ્રાપ્ત ન કરવી જોઈએ. આ તુલસીદાસજી કહે છે. બીજું, પરસ્ત્રી માત સમાન. કેતા બીજાની સ્ત્રી છે એ માતા સમાન રહેલી છે. પોતાથી મોટા હોય એને માતા સમાન જાણવા, પોતા જીવડા હોય એને બેન સમાન માનવા, અને પોતાથી નાના હોય એને દીકરી સમાન માનવા. જો આ પ્રમાણે ગ્રહસ્થ આશ્રમની અંદર માને તો એનું આ વર્તમાન છે એ બરાબર એ રહે અને ખરેખર એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. આજે આપણે થોડોક વિચાર કરીએ કે કોઈ ટીવી જોતા હોય, સિનેમા જોતા હોય કે પછી ઇન્ટરનેટ જોતા હોય કે ફેસબુકની અંદર પોતે આ બધું જોતા હોય કે વોટ્સએપની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર કે ઈમેલ કે જીમેલ વગેરે વગેરે જે કોઈ જોતા હોય યુટ્યુબ વગેરેમાં, અને એ વખતે અન્યની સ્ત્રી અથવા તો કોઈના પ્રત્યે એવી ભાવના ઉત્પન્ન થાય છે. જો થતી હોય તો સમજો કે ગ્રહસ્થ પોતાના એ નિયમમાંથી ચલાયમાન થયેલા છે. એટલે બીજાની સ્ત્રીને વિશે શુદ્ધ અને પવિત્ર ભાવ જો ગ્રહસ્થ રાખે તો એ પણ
બ્રહ્મચારી જ કહેવાય. એક નારી સદા બ્રહ્મચારી. આ પણ શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલું છે. તો અહીં આગળ પોતાની માતાને સંતોના અને ગ્રહસ્થના ધર્મ બાલ પ્રભુ બતાવી રહ્યા. બહુ જ વિસ્તાર એની અંદર કરવામાં આવ્યો છે, પરંતુ ટૂંકમાં બેયના બબ્બે ધર્મ છે એ પ્રમાણે જો ખરેખર વર્તે તો આ ગ્રહસ્થ આશ્રમની અંદર, ત્યાગાશ્રમની અંદર એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. એમાં પણ જો એક ધર્મ આપણે કહેવો હોય તો મહારાજે શિક્ષાપત્રીની અંદર વાત કરેલી છે કે ધર્મો જ્ઞેય સદાચાર. કેતા સદાચાર છે એ ધર્મ છે. કેતા ચારિત્ર જો આપણા જીવનની અંદર આપણે રાખીએ તો આપણે ધર્મની અંદર રહેલા છીએ. બહુ પ્રસિદ્ધ પ્રસંગ કે સ્વામી વિવેકાનંદજી 1893 સાલમાં શિકાગોની અંદર વર્લ્ડ કોન્ફરન્સ થયેલી, જેમાં દુનિયામાંથી સેંકડો ધર્મગુરુઓ પધારેલા હતા. એમાં સ્વામી વિવેકાનંદ ત્યાં આગળ ગયા એ ધર્મ પરિષદની અંદર ભાગ લેવા માટે. એની પૂર્વે એક સ્ટ્રીટમાંથી પસાર થતા હતા. એક અમેરિકન સ્વામી વિવેકાનંદનો ડ્રેસ જોઈ અને એકદમ હસવા લાગ્યા. ત્યારે સ્વામી વિવેકાનંદ પેલાને કહે છે કે કેમ હસે છે? તો કે તમારા કપડા જોઈને. ત્યારે સ્વામી વિવેકાનંદે બહુ સુંદર એને જવાબ આપ્યો કે ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન પરફેક્ટ, ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ મેન પરફેક્ટ. કેતા તમને તમારા દેશની અંદર દરજીઓ મહાન બનાવે છે, અને હું એક એવા હિન્દુસ્તાન દેશમાંથી આવું છું કે જ્યાં આગળ અમને કેરેક્ટર, ચરિત્ર, ચારિત્ર, સદાચાર એ મહાન બનાવે છે. તો જીવનની અંદર સદાચાર ખૂબ અગત્યનો છે, અને સ્વામી વિવેકાનંદની છાપ એ અદ્ભુત પડે છે, અને એના દ્વારા બધા જ ધર્મગુરુઓ પ્રભાવિત થઈ જાય છે. એટલા માટે ચરિત્ર બરાબર રાખવું આ ધર્મનો સાર છે. કદાચ બીજું સમજાય કે ન સમજાય, પરંતુ જીવનની અંદર ચરિત્રને ક્યારેય ગુમાવવાનું નહીં, ચારિત્રને ક્યારેય ગુમાવવાનું નહીં. ગામડાઓની અંદર, શહેરોની અંદર, સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં એક વાક્ય તમે બધાએ ઘણી વખત વાંચેલું હશે, અને ન વાંચેલું હોય તો ભવિષ્યમાં તમને વાંચવા મળશે. ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. ધન ગયા તો કછું ન ગયા, સ્વાસ્થ્ય ગયે કુછ और, ચરિત્ર ગયા તો સબ ગયા, તાકો મિલે ન ઠોર. અર્થાત ધન સંપત્તિ તમે ગુમાવો તો કંઈ ગુમાવ્યું નથી. સ્વાસ્થ્ય ગુમાવો, આજે આ કોરોના વાયરસની મહામારીની અંદર બધાને સ્વાસ્થ્યના ખૂબ પ્રશ્ન છે. તો એની અંદર જે લોકો સ્વાસ્થ્ય ગુમાવે છે ખૂબ ચિંતિત છે, અને ખરેખર અત્યારે સ્વાસ્થ્યને બરાબર જાળવવું જોઈએ. સરકારશ્રી અને આપણા ગુરુએ જે આદેશ આપેલો છે એ પ્રમાણે આપણે જો વર્તીએ તો આપણું સ્વાસ્થ્ય બરાબર સચવાય. પણ કદાચ સ્વાસ્થ્ય ગુમાવીએ તો એની થોડીક ચિંતા. પણ કેરેક્ટર જો તમે ગુમાવ્યો તો બધું જ ગુમાવેલું છે. જેમ રાવણની પાસે બધું જ હતું, સોનાની લંકા નગરી હતી, અરે વૈદુર્ય મણીનો તો મહેલ હતો રાવણની પાસે. દુનિયાની જે કઈ સંપત્તિ કહી શકીએ એ બધું જ રાવણની પાસે હતું, પણ રાવણની પાસે કેરેક્ટર નહોતું, ચારિત્ર નહોતું, સદાચાર નહોતો, જેને લઈ અને આજે રાવણનું નામ લેવા માટે પણ કોઈ તૈયાર નથી. તો જીવનની અંદર ધર્મ એટલે સદાચાર, ધર્મ એટલે આપણું વર્તન, ધર્મ એટલે કેરેક્ટર. આ પ્રમાણે જો આપણે ગ્રહસ્થ આશ્રમ કે ત્યાગાશ્રમની અંદર વર્તીએ તો જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. ધર્મ પાયો છે. પાયો જો નબળો હોય તો ઇમારત પડી જાય. એટલે બાલ પ્રભુ અહીંયા આગળ પોતાની માતાને હવે ધર્મનું સ્વરૂપ સમજાવી અને ત્યાર પછી જ્ઞાનની વાતો એ કરશે. આજે અહીંયા આગળ આ પારાયણને આપણે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે જ્ઞાન અને વૈરાગ્યની વાતો પોતાની માતાને સમજાવશે. ખૂબ અદ્ભુત રીતે બાલ પ્રભુ પોતાની માતાને આ પ્રમાણે ઉપદેશ આપી રહ્યા છે. આજની પારાયણને આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની
સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. Swami Narayana.